નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ની જે ગણિત વિષયની તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 ઓક્ટોબરમાં આવી રહી છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ જે પ્રશ્નપત્ર છે એ તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રથમ સત્રાંત પરીક્ષાના જે પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેવી। મિત્રો, આ જે ધોરણ 3નું ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એ તારીખ 8-10-2025 બુધવારના રોજ લેવાવાનું છે, જેના કુલ 40 ગુણ છે અને સમય છે 11 થી 1નો। અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન ક્રમાંક આપણને 1 થી 8 આપેલા છે અને કુલ ગુણ પણ તેમની નીચે આપેલા છે અને કુલ 40 ગુણનું આ પ્રશ્નપત્ર છે। તો દરેક વાલીઓએ અવશ્ય, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ મેળવી લેવું। તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1। આપેલા ચિત્રનો અડધો ભાગ દર્પણમાં તેના જેવો દેખાય છે કે કેમ? તે હા કે નામાં જવાબ આપવાનો છે। કુલ 4 માર્ક્સનો પ્રશ્ન છે, 4 પ્રશ્નો આપણને આપેલા છે। ચાલો, તો ત્રિકોણના અડધા ભાગને આપણે અરીસામાં જોઈશું તો અડધો ભાગ આપણને ત્રિકોણ જેવો જ દેખાશે, તો જવાબ આવશે હા। બેટના અડધા ભાગને આપણે જોઈશું તો એ બીજા અડધા ભાગ જેવો નહીં દેખાય, તો અહીંયા જવાબ આવશે ના। ત્યાર પછી કિટલીનો અડધો ભાગ પણ આપણને નહીં દેખાય, તો ના। અને અહીંયા જે વર્તુળ આપણને આપેલું છે તેનો અડધો ભાગ આપણને દેખાશે, તો જવાબ આવશે હા। હવે આપણે આ પ્રશ્નપત્રમાં આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 3થી 8ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। મિત્રો, આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન જે છે તે અધ્યયન નિષ્પત્તિ મુજબ આપણે તૈયાર કરેલા છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે, જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। બીજું કે આ દરેક પ્રશ્નપત્ર છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જવાના છે અને સાથે એમાં તમે તમારી શાળાનું નામ પણ ઉમેરાવી શકો છો। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે આ જે પ્રશ્નપત્ર છે અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેવી। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા છે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી થશે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। સૂચના મુજબ જવાબ લખો, જેના કુલ 4 માર્ક છે। તો અહીંયા તમે જોશો તો આપણને 100 રૂપિયાની નોટો આપેલી છે, અહીંયા 10 રૂપિયાની નોટ છે, અહીંયા 1 રૂપિયાના સિક્કા છે। એના ઉપરથી અહીંયા કેટલા રૂપિયા થશે એ આપણે જણાવવાનું છે। તો અહીંયા તમે જોશો તો 100 રૂપિયાની નોટ તો 2, 10 રૂપિયાની નોટ તો 3, 1 રૂપિયાના સિક્કા 4 છે, ત્રણેયનું આપણે ટોટલ કરીએ ને તો ટોટલ 234 રૂપિયા થશે। ત્યાર પછી છે બીજું, તો અહીંયા 100 રૂપિયાની તમે જોશો તો 5 નોટ છે, 10 રૂપિયાની એક પણ નથી અને રૂપિયાના 5 સિક્કા છે, તો અહીંયા જવાબ આપણો ટોટલ થઈ જશે 505 રૂપિયા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। એક સરવાળા કરો, જેના કુલ 8 માર્ક્સ છે। તો 319 અને 130નો સરવાળો થશે। જુઓ, 9 + 0 એટલે 9, 1 + 3 એટલે 4, 3 + 1 એટલે 4 એટલે 449, 527 + 162 એટલે 7 + 2 એટલે 9, 2 + 6 એટલે 8, 5 + 1 એટલે 6, 689, 485 + 109 એટલે અહીંયા જવાબ આવશે 594। ત્યાર પછી ચોથો દાખલો, 386 + 593 એટલે જવાબ આવશે 979, 469 + 153 એટલે જવાબ આવશે 622। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 જોડકા જોડો, જેના કુલ 4 માર્ક્સ છે। એમાં વિભાગ અહીંયા તમે જોઈ શકો છો કે આ કંપાસ બોક્સની લંબાઈ, તો એને જોડીશું આપણે વિકલ્પ ક સાથે, કારણ કે 10 સેન્ટીમીટરથી વધારે। બીજું છે સંચાની ઊંચાઈ, તો એને જોડીશું આપણે વિકલ્પ 1 સેન્ટીમીટર સાથે। ત્રીજું આપણને આપેલું છે બાળકની ઊંચાઈ, તો એને આપણે જોડીશું વિકલ્પ બ 1 મીટરથી વધુ સાથે। ત્યાર પછી ચોથું આપણને આપેલું છે ઝાડની ઊંચાઈ, તો એને આપણે જોડીશું વિકલ્પ ડ 5 મીટરથી વધારે સાથે। ત્યાર પછી છે બ ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 માર્ક્સ છે। એમાં પેલું 100 સેન્ટીમીટર તો 1 મીટર, બીજું છે 4 મીટર તો 400 સેન્ટીમીટર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5। આપેલી આકૃતિ જોઈ માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 4 માર્ક્સ છે। ચાલો, તો અહીંયા તમે જોશો તો લંબચોરસ છે ને એમાં ખૂણાની સંખ્યા તો કે 4, પંચકોણમાં ધારની સંખ્યા તો 5, ત્યાર પછી છે ત્રિકોણ, તો ત્રિકોણમાં ખૂણાઓની સંખ્યા આવશે 3 અને ષટકોણની અંદર ધારની સંખ્યા આવશે 6। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6। નીચેના વ્યવહારુ કોયડા ઉકેલો, કોઈ પણ 4, જેના કુલ 8 માર્ક્સ છે।
પહેલું, નેવિલ અને શુભ મેળામાં જાય છે. નેવિલ 300 રૂપિયાનું રમકડું ખરીદે છે અને શુભ 400 રૂપિયાનું રમકડું ખરીદે છે. તો શુભે કેટલા રૂપિયા વધારે આપીને રમકડું ખરીદ્યું? તો જો 400 રૂપિયા શુભે ખરીદેલ રમકડું અને 300 રૂપિયા નેવિલે ખરીદેલ, તો 400માંથી 300 બાદ કરવા પડશે એટલે જવાબ આવશે 100. તો આપણે એવું કહી શકીએ કે શુભે 100 રૂપિયા વધારે આપીને રમકડું ખરીદ્યું. ત્યાર પછી બીજો દાખલો, અક્ષ પાસે 428 રૂપિયા હતા, તેમાંથી તેણે 125 રૂપિયાની નોટબુક ખરીદી. તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી વધે? હવે 428 રૂપિયા અક્ષ પાસે હતા, માઇનસ 125ની નોટબુક ખરીદી. તો 428માંથી 125 બાદ કરીએ એટલે 303 રૂપિયા બાકી વધે. તો હવે અક્ષ પાસે 303 રૂપિયા બાકી વધે એવું આપણે કહી શકીએ. ત્રીજું, ટ્રેનના પ્રથમ ડબ્બામાં 132 લોકો બેઠા હતા, બીજા ડબ્બામાં 129 લોકો બેઠા હતા. તો પ્રથમ ડબ્બામાં બીજા ડબ્બા કરતાં કેટલા લોકો વધારે બેઠા હતા? તો 132 પ્રથમ ડબ્બામાં, માઇનસ 129 બીજા ડબ્બામાં. તો 132માંથી 129 બાદ કરીએ એટલે 3. તો આપણે એવું કહી શકીએ કે પ્રથમ ડબ્બામાં બીજા ડબ્બા કરતાં 3 લોકો વધારે બેઠા હતા. ત્યાર પછી ચોથું, સોનુ પાસે 780 લખોટી હતી, તેમાંથી તેણે 175 લખોટીઓ મોનુને આપી દીધી. તો મોનુ પાસે કેટલી લખોટીઓ વધે? 780 સોનુ પાસે હતી, માઇનસ 175 અને મોનુને આપી દીધી. તો એને આપણે અહીંયા બાદબાકી કરીએ એટલે જવાબ આવશે 605. તો હવે આપણે અહીંયા જવાબ લખી શકીએ કે હવે સોનુ પાસે 605 લખોટીઓ વધે. પાંચમો દાખલો, ભારત અને ઇંગ્લેન્ડની વન-ડે મેચમાં ભારતને જીતવા માટે 298 રન બનાવવા જરૂરી હતા. ભારતે 199 રન બનાવ્યા. તો ભારતે જીતવા માટે હજુ કેટલા રન બનાવવા પડશે? તો 298 રન જીતવા જરૂરી, માઇનસ 199 કરેલા રન. તો 298માંથી 199 બાદ કરીએ એટલે 66 રન. તો ભારતને જીતવા માટે હજુ 66 રન બનાવવા પડશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. આપેલ કેલેન્ડરના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 3 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્ટોબર 2024 જે છે આ મહિનાનું આપણને અહીંયા કેલેન્ડર આપેલું છે. આ જે કેલેન્ડર છે એના ઉપરથી પહેલો સવાલ, ઓક્ટોબર 2024માં કુલ કેટલા દિવસ છે? તો જવાબ આવશે 30. બીજું, આ માસના આખરે એટલે કે છેલ્લા દિવસે કયો વાર આવશે? તો જવાબ છે બુધ. અને આ માસમાં કુલ કેટલા શનિવાર આવશે? તો જવાબ આવશે 4. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. ઘડિયાળમાં દર્શાવેલ સમયના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 3 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણને ઘડિયાળ દર્શાવેલી છે અને ઘડિયાળમાં 11 વાગ્યા છે. એના ઉપરથી પહેલો સવાલ, ઘડિયાળમાં કેટલો સમય દર્શાવેલ છે? તો કે 11 વાગ્યાનો. બીજું, ઘડિયાળમાં કલાક કાંટો કયા અંક ઉપર છે? તો કે 11 ઉપર. અને આ સમયે તમે શાળામાં કઈ પ્રવૃત્તિ કરો છો? તો કે વિજ્ઞાનની પ્રવૃત્તિ. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 3નું ગણિત વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 3ના પ્રથમ સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે. અને આ જે સોલ્યુશન છે એ તમને સારામાં સારા માર્ક્સ અપાવવા માટે ખૂબ જ ઉપયોગી થશે.